થોડા ટાઈમ પહેલા ફ્રેન્ડ્સ અમે લોકો શિમલા મનાલી ગયા હતા ફરવા માટે. તો ત્યાંનું અમે સ્ટ્રીટ ફૂડ ટ્રાય કર્યું. તો ત્યાંનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે સિડ્ડુ. તમારામાંથી ઘણા લોકો ફરવા માટે ગયા હશે તો આ અચૂકથી ટ્રાય કર્યું હશે. અને આ સિડ્ડુ અમને એટલા ભાવ્યા ને ફ્રેન્ડ્સ કે મને એમ થયું કે આ રેસીપી તો મારે ઘરે બનાવવી જ છે. એટલે જે બનાવતા હતા ને એ આંટીને મેં પૂછ્યું કે આંટી તમે કેવી રીતના બનાવો છો? તો એમણે મને જણાવ્યું કે સિડ્ડુ ઘણી પ્રકારના બનતા હોય છે, અલગ અલગ બનતા હોય છે. મીઠા સિડ્ડુ પણ બનતા હોય છે, તીખા સિડ્ડુ પણ બનતા હોય છે. સાથે સાથે ઘઉંના લોટના પણ બને છે અને ચોખાના લોટના પણ બને છે. તો ચોખાના લોટના અમે ત્યાં ટ્રાય કર્યા હતા, ખૂબ જ ટેસ્ટી બન્યા હતા. એટલા ભાવ્યા ને અમે લોકોને તો મેં વિચાર્યું કે આ તો હું ઘરે બનાવીશ. એટલે મેં આંટી પાસેથી રેસીપી લીધી અને આજે મેં ઘરે સિડ્ડુ બનાવ્યા. એટલા સરસ બન્યા હતા. તો આજે મેં ઘઉંના લોટના બનાવ્યા હતા. તો ઘણાના પાસે ચોખાનો લોટ ઘરમાં અવેલેબલ ના હોય તો તમે ઘઉંનો લોટ વાપરીને પણ બનાવી શકો છો. પણ મને જે ચોખાના લોટનો ટેસ્ટ ભાવ્યો ને એ ઘઉંના લોટનો થોડો ઓછો ભાવ્યો. તો ચાલો ફ્રેન્ડ્સ આપણે પહેલા તેની પ્રોસેસ ચાલુ કરી દઈએ. તો અહીં મેં એક બાઉલ લઈ લીધો છે, તેનામાં થોડી આપણે ખાંડ ઉમેરી દીધી છે અને એક મોટી ચમચી આપણે યીસ્ટ ઉમેરી દીધી છે. તો ફ્રેન્ડ્સ અહીં આપણે ગરમ પાણી એડ કરી અને યીસ્ટને એક્ટિવેટ કરવા માટે મૂકી દઈશું. તો 10 થી 15 મિનિટમાં યીસ્ટ જે છે એ સરસ એવી એક્ટિવેટ થઈ જશે. જો ન થાય તો થોડી વાર માટે તેને ઢાંકીને મૂકી દેવાની. તો એનાથી પહેલા આપણે ચમચીથી એકદમ સરસ રીતે તેને મિક્સ કરી દેવાની છે. તો આ આપણે લોટ બાંધવાની તૈયારી કરી રહ્યા છીએ. હવે ફ્રેન્ડ્સ આપણે યીસ્ટને સાઈડમાં મૂકી દીધી છે. હવે જે સિડ્ડુનું સ્ટફિંગ હોય ને એની આપણે તૈયારી કરીશું. તો અહીં ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો કે મેં અખરોટ લીધા છે. તો શિમલા મનાલીમાં અખરોટ જે છે તે આ ઠંડા પ્રદેશમાં થાય છે અને ત્યાં ઘણી જ માત્રામાં અખરોટ થાય છે અને ત્યાંના લોકો તો એમ સમજો કે મમરાની જેમ અખરોટ ખાતા હોય છે. આપણે અહીંયા ખૂબ જ મોંઘા મળે છે પણ ત્યાં સસ્તા મળે છે. અને ત્યાંના લોકો આ જે બધા વોલનટ છે એ બધા રેસીપીઓમાં નાખીને ખાય છે અને એ ગરમ પણ પડે છે. તો ત્યાં ઠંડો પ્રદેશ છે એટલે આવી વાનગીઓ એ લોકો બનાવીને ખાતા હોય છે. પણ ખરેખર અમને સિડ્ડુ ખૂબ જ ભાવ્યા. તો આજે મેં ઘરે ટ્રાય કર્યા છે. તો ફ્રેન્ડ્સ અહીં મેં અખરોટને તોડી લીધા છે. લગભગ 5 નંગ જેટલા અખરોટ છે. તેને ગરમ પાણીથી પલાળી મૂક્યા છે અને અડધી ચમચી આપણે ખસખસ ઉમેરી દીધી છે. હવે ફ્રેન્ડ્સ અહીં મેં આજે લીધો છે ઘઉંનો લોટ. ઘઉંના લોટની જગ્યાએ તમે ચોખાનો લોટ લઈ શકો છો. તો ચોખાના લોટને તમને છે ને ગરમ પાણીમાં બાંધવાનું છે. અહીં મેં ઘઉંનો લોટ લીધો છે તો અહીં મેં સાથે યીસ્ટ પલાળીને મૂકી હતી એ સરસ એવી તમે જોઈ રહ્યા છો કે એક્ટિવેટ થઈ ગઈ છે. તો હવે આપણે આ યીસ્ટને ઉમેરી દઈશું લોટમાં, જેથી કરીને આપણો લોટ જે છે એ સરસ એવો ફર્મેન્ટ થઈ જાય. તો આ જે રેસીપી છે તેનો લોટ પહેલેથી જ બાંધવામાં આવે છે અને તેને ફર્મેન્ટ કરવામાં આવે છે, જેથી કરીને સિડ્ડુ એકદમ સરસ એવા જાળીદાર અને ફૂલેલા થાય એટલા માટે. અને ડાયરેક્ટ પણ તમે બનાવી શકો છો પણ એનો ટેસ્ટ એટલો સારો એવો નહીં આવે. તો હું તમને સજેસ્ટ કરીશ કે લોટને થોડો ફર્મેન્ટ કરજો, જેથી કરીને ટેસ્ટ ખૂબ સારો એવો આવે. હવે ત્યાર પછી આપણે સ્વાદ મુજબ અહીં મીઠું ઉમેરી દીધું છે લોટમાં અને ગરમ પાણી કરી લીધું છે. ગરમ પાણીથી જ આપણે લોટ બાંધીશું, જેથી કરીને આપણે 2 થી 3 કલાકમાં સિડ્ડુ માટેનો લોટ તૈયાર થઈ જાય. અને જો તમે ચોખાના લોટના સિડ્ડુ બનાવતા હો ને તો એ તમે ઇન્સ્ટન્ટ બનાવી શકો છો. તો ચોખાના લોટના બનાવવા માટે ફ્રેન્ડ્સ તમને પાણીને ગરમ કરી લેવાનું, પછી ચોખાનો લોટ ઉમેરતું જવાનું અને થોડું આપણે તેને કઠણ રાખવાનું. ત્યાર પછી હાથની મદદથી આપણે એકદમ સરસ એવો લોટને મસળી લેવાનો છે. તો એ રીતે ચોખાના લોટનો પણ બનાવવામાં આવે છે. આ ઘઉંનો લોટ છે તો તેને મેં અહીં બાંધી લીધો છે. હવે થોડું ઘી લઈ લેશું અને લોટને સરસ રીતે આપણે કોટ કરી લેશું ઘીથી. તો આ જે સિડ્ડુ છે એ ઠંડીમાં ઠંડા પ્રદેશમાં શરીરને ગરમાવો આપે એવી રેસીપી છે. તો આ ઠંડીમાં વધારે ખાવામાં આવે છે. તમે જ્યારે પણ જે લોકો ગયા હોય એ લોકો તો ટેસ્ટ કરી જ આવ્યા હશે, અને જે લોકો ન ગયા હોય અને જવાના હોય તે એક વખત જરૂરથી ત્યાંના હિમાચલી ફૂડ જરૂરથી ટ્રાય કરજો. સિડ્ડુ જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ ભાવશે. તો ફ્રેન્ડ્સ હવે આપણે લોટને એકદમ સરસ રીતે મસળી લીધો છે. ત્યાર પછી એક બાઉલમાં તેને એડ કરી દઈશું અને ઉપર આપણે ક્લીન ફોઇલ લગાડી લેશું, જેથી કરીને લોટ જે છે એ એની ગરમીથી જલ્દી ફર્મેન્ટ થઈ જાય. અને
તમે બીજા કોઈ પણ વાસણમાં મૂકી ઉપરથી ઢાંકી અને કોઈ ગરમ જગ્યા ઉપર તમે રાખી શકો છો, જેથી 2 થી 3 કલાકમાં લોટ સરસ એવો ફૂલાઈ જાય. તો અહીં તમે જોઈ રહ્યા છો કે લગભગ 2 થી 3 કલાક થયા છે અને લોટ સરસ એવો ફૂલાઈ ગયો છે, પોતાની સાઇઝથી ડબલ થઈ ગયો છે. તમે આગળ પણ વિડીયો જોયો હશે ને અત્યારે પણ તમે જોઈ રહ્યા છો. તો એકદમ સરસ એવો આપણો લોટ જે છે એ સીડું માટે રેડી થઈ ગયો છે, ફર્મેન્ટ થઈ ગયો છે. તો અહીં આપણે તેનામાંથી એર કાઢી લેશું. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે લોટમાંથી એર કાઢી લીધી છે. હવે આ લોટને આપણે થોડો હાથની મદદથી મસળી લેશું અને થોડી વાર માટે આપણે તેને સાઈડમાં મૂકી દઈશું, કારણ કે આપણે જે અખરોટ પલાળ્યા હતા ગરમ પાણીમાં એ સરસ એવા પલળી ગયા છે. તો પહેલાં આપણે સીડું માટેનું સ્ટફિંગ તૈયાર કરી લઈશું. તો અહીં તમે જોઈ રહ્યા છો કે ખસખસ અને જે વોલનટ આપણે પલાળ્યા હતા એકદમ સરસ એવા પલળી ગયા છે. તો હવે આપણે તેને છાણી લેશું, પાણી બધું આપણે કાઢી લેશું. એ પાણીનો આપણે યુઝ નહીં કરીએ અને મિક્સીના જારમાં આપણે અખરોટ ઉમેરી દઈશું. તીખા લીલા મરચાં 3 નંગ જેટલા ઉમેરી દઈશું અને ત્યાર પછી અદરકના ટુકડા ઉમેરી દઈશું, નાના નાના 4 નંગ જેટલા. થોડા ધાણા ભાજી ઉમેરીશું અને થોડો આપણે ફુદીનો ઉમેરી દઈશું. ત્યાર પછી આપણે લસણ લઈ લેવાનું છે, એ આપણે ઉમેરી દઈશું અને 2 નંગ જેટલી ડુંગળી જેને મેં છાલ કાઢી અને કટ કરી લીધી છે તે ઉમેરી દઈશું. 1 મોટી ચમચી આખા દાણા ઉમેરી દઈશું. થોડા આપણે કાળા મરી આખા ઉમેરી દઈશું. સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું અને ત્યાર પછી પાણી નાખ્યા વગર આ બધું જ આપણે પીસી લેવાનું છે. તો થોડી ડુંગળી ત્યારે જારમાં આવી નહીં એટલે મેં પાછળથી ઉમેરી છે, જેથી આપણે આ બધી જ ડુંગળીનો સાથે જ યુઝ કરવાનું છે. બધી જ ડુંગળી પીસાઈ ગઈ છે અને આપણું સીડુંનો સ્ટફિંગ રેડી થઈ ગયો છે. હવે આને સીડુંની ચટણી પણ કહેવામાં આવે છે. આનામાં પાણી નાખી અને તમે તેની ચટણી પણ બનાવી શકો છો, ચટણી તરીકે એને ખાઈ શકો છો. તો હવે ફ્રેન્ડ્સ, આપણે જે લોટ ફર્મેન્ટ કરીને રાખ્યો હતો તેને આપણે ચાકુની મદદથી કટ કરી લઈશું, કારણ કે આ જે લોટ છે એ હાથમાં ચોંટી જશે, એટલા માટે આપણે હાથથી લો નહીં કરી શકીએ. તો ચાકુની મદદથી આપણે તેના ભાગ કરી લેવાના અને ત્યાર પછી આપણે તેનામાંથી લુવા રેડી કરી લેવાના. તો આટલા લોટમાંથી લગભગ આપણે 4 નંગ જેટલા સીડું આરામથી બનાવી શકશું. તો લગભગ મેં 2 કપ જેટલો લોટ લીધો હતો. તો આગળ મેં તમને નહોતું જણાવ્યું એટલે હું તમને અત્યારે જણાવી દઉં. થોડું આપણે હાથમાં ઘી લગાવી લીધું છે, જેથી કરીને આ જે લોટ છે એ હાથમાં ચોટે નહીં અને આ રીતે આપણે તેના મોટા મોટા ગોલા વારી લેવાના છે. હવે તમે તેને પાટલી ઉપર વણી શકો તો ઠીક છે, નહીંતર પછી હાથની મદદથી પણ તમે એકદમ તેને રોટલી જેટલો મોટો કરી શકો છો. તો મેં અહીં વેલણથી ટ્રાય કર્યું તો એકદમ સરસ એવા વણાઈ રહ્યા છે. તો મેં અહીં થોડી રોટલી મોટી કરી લીધી છે, કારણ કે આ જે લોટ છે આપણે ફર્મેન્ટ કરીને રાખ્યું છે એટલે આ લોટ એકદમ સોફ્ટ થઈ ગયો છે. આપણે લોટને ઉપાડીશું તો તે અલગ શેપ લઈ લેશે, એટલા માટે તમે હાથની મદદથી પણ ગોલ રાઉન્ડ જેવો બનાવી શકો છો. હવે ફ્રેન્ડ્સ, આપણે જે સીડુંનું સ્ટફિંગ બનાવ્યો એ 2 થી 3 ચમચી જેટલું અહીં આપણે ઉમેરી દેવાનું છે. ત્યાર પછી હાથની મદદથી આપણે તેને ફેલાવી દેવાનું છે લોટ ઉપર અને આ રોટલી થોડી થીક વળવાની, કારણ કે આ લોટ ફૂલાશે અને એકદમ જાળીદાર આપણા સીડું બનીને રેડી થશે. હવે ફ્રેન્ડ્સ, આપણે તેનું મોઢું બંધ કરી દેવાનું છે અને ત્યાર પછી એક આંગળીની મદદથી આપણે આ રીતે લોટને દબાવતું જવાનું છે, એટલે સીડુંનો શેપ આવી જશે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે ઘૂઘરા ખાતા હોય ને, આપણે અહીંયા ઘૂઘરા મળે છે જામનગર સાઈડ, તો એ ટાઈપના ઘૂઘરાનો પણ તમે શેપ આપી શકો છો અને આમ આંટી વાળીને પણ આપણે ઘણી વખત વારતા હોઈએ છીએ, તો એ રીતે પણ તમે વારી શકો છો. મતલબ કે આ જે આપણે શેપ આપ્યો છે એની જગ્યાએ તમે કોઈ પણ બીજો શેપ પણ આપી શકો છો. આપણે તેને પેક જ કરવાનું છે, તો તમે કોઈ શેપ આપો કે ન આપો, આમને આમ તમે પેક કરી નાખશો તો પણ ચાલશે. તો આપણે એક સીડું બનાવીને રેડી કરી લીધો છે. આ મેં રોટલી થોડી મોટી વણી હતી. હવે ત્યાર પછીનો આપણે બીજું સીડું રેડી કરીશું. થોડું આપણે અહીં ઘી લગાવી લેશું અને સ્ટીમ કરીએ એ પ્લેટ ઉપર પણ આપણે ઘી લગાવી લેવાનું, જેથી કરીને તે નીચે ચોંટે નહીં, એટલા માટે. હવે ફ્રેન્ડ્સ, આપણે બીજો પણ લુવો લઈ અને તેને પણ આપણે વણી લેશું. આ હું થોડો નાનો બનાવીશ, જેથી કરીને આપણું જે સીડું છે એ એકદમ મોટો ન થાય, નાનો થાય. તો નાના મોટા મેં બંને બનાવ્યા છે. તમને જે સાઈઝના બનાવવા હોય તમે બનાવી શકો છો. તમે તેને રાઉન્ડ શેપમાં પણ બનાવી શકો છો, ઘણા બધા શેપ સીડુંને આપી શકો છો. પણ ત્યાં અમે જે ટ્રાય કર્યો હતો અને જે શેપમાં અમને આપ્યું હતું એ રીતે જ મેં ટ્રાય કરી છે બનાવવાની. તો ફ્રેન્ડ્સ, તમને અત્યાર સુધીમાં વિડીયો જ્યારે પણ ગમ્યો હોય તો પ્લીઝ એક લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા છે તો સબસ્ક્રાઈબ કરીને
જરૂરથી જાજો, જેથી આવાવાળા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે લોટમાં સ્ટફિંગ એડ કરી દીધું છે અને તેનું પણ મોઢું આપણે બંધ કરી દીધું છે અને તેને પણ આપણે એક સરસ એવો શેપ આપી દઈશું, જેથી કરીને સીડું જોવામાં પણ સારા એવા લાગે. તો તમે ઘરવાળાને ક્યારે સર્વ કરો આવી વાનગી બનાવીને, તો એ જોવામાં પણ સારી એવી હોવી જોઈએ. તો ઘરવાળા વખાણ કરશે કે ના, બહાર જેવું જ બનાવ્યું છે. તો થોડું આપણે ટ્રાય કરવાનું, ન થાય તો કાંઈ વાંધો નહીં. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ઉપર થોડું ઘી લગાવી દઈશું અને આ સીડુને પણ આપણે સ્ટીમ કરવા માટે મૂકી દઈશું. તો અહીં સ્ટીમર પ્લેટમાં મેં મૂકી દીધા છે. અહીં કડાઈયામાં મેં ઓલરેડી પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને તેનામાં આપણે આ પ્લેટ મૂકી દઈશું, ઢાંકી દઈશું અને 15 થી 20 મિનિટ લાગશે સીડુને સ્ટીમ થતા. 15-20 મિનિટ બાદ તમે અહીં જોઈ રહ્યા છો, આપણે ચાકુ નાખ્યો તો એકદમ ક્લિયર આવી રહ્યો છે. જો લોટ તેનામાં ચોટે તો તમને થોડી વાર તેને સ્ટીમ કરી લેવાના છે, એટલે વધીને તમને 17-18 મિનિટ તેને સ્ટીમ કરતા લાગશે. હવે ફ્રેન્ડ્સ, આપણે તેને બહાર કાઢી લીધું છે અને આ સીડુને ગરમા ગરમ જ સર્વ કરવામાં આવે છે, કારણ કે ત્યાં ઠંડુ પ્રદેશ છે અને એ લોકો સ્ટીમરમાંથી કાઢીને ડાયરેક્ટ આપણે ચટણી અને ઘી સાથે સર્વ કરતા હોય છે. હજી એના સાથે લસણ અને ટમેટાની એક ચટણી બને છે, સાથે લાલ મરચાંની, એ મેં આજે નથી બનાવી. તો 3 ચટણીઓ સાથે તે સર્વ કરે છે અને સાથે ઘી લગાવી દેવામાં આવે છે, જે આપણું દેશી ઘી હોય ને એનાથી સીધું એકદમ ટેસ્ટી એવા લાગે છે. તો અહીંયા આપણે કટ કરી લીધા છે સીડુને. આ રીતે જ અમને કટિંગ કરીને સીડુ આપ્યા હતા અને ખૂબ જ અમે લોકોને ભાવ્યા હતા. અમે હોશે હોશે ખાધા હતા ફ્રેન્ડ્સ. હવે એને આપણે અહીં ઘીમાં ડીપ કરવાનું, પછી ચટણીમાં ડીપ કરવાનું અને પછી તેને ગરમા ગરમ જ ખાવાના છે. જો ઠંડા થઈ જશે તો એટલી ખાવાની મજા નહીં આવે. હું તમને સજેસ્ટ કરીશ કે તમે ચોખાના લોટના બનાવજો, તો એનામાંથી તમને ઇડલી જેવો ટેસ્ટ મળશે અને અંદર જે અખરોટનું સ્ટફિંગ છે એટલું જોરદાર લાગે છે ને ફ્રેન્ડ્સ. અને આ અખરોટનું જે સ્ટફિંગ બનાવ્યું ને એની જ મેં થોડું પાણી નાખીને ચટણી બનાવી લીધી છે. તો એકદમ ખાવામાં ટેસ્ટી હતા, મને તો ખૂબ જ ભાવ્યા. તમે લોકોને કેટલા ભાવે છે, કોને કોને ખાધા છે અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.